મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોર્સ છે એપ્લિકેશન પર લોન્ચ કરી દીધો છે, એ પણ નજીવી ફીમાં. બરાબર છે. જીએસઆરટીસી મોક ટેસ્ટ નંબર 2 હેલ્પર ભરતી અંતિમ પડાવ તમારી સમક્ષ ખૂબ ધારદાર પ્રશ્નો લઈને આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. હવે જો તમે એપ્લિકેશનમાં જોડાવા માગતા હોય તો ટેકનિકલ માર્કના છે એ તમારે ટોટલ 50 માર્કનો અભ્યાસક્રમ છે. બરાબર, આપણે આ 50 માર્કનો અભ્યાસક્રમ લોન્ચ કરેલો છે. સાથે સાથે છે એ બે વિવિધ પ્રકારના જે બીજા કોર્સ છે તમારો, એના ક્લાસ આપણે યુટ્યુબ ઉપર પણ લઈશું. ટેકનિકલમાં 50માંથી તમને 45+ આવે એવી તૈયારી છે એ ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન દ્વારા કરાવવામાં આવે છે. એમાં યુનિટ 1ના છે એની એક PDF છે એ મેં એપ્લિકેશન પર મૂકી દીધી છે, અને જો તમારે ડેમો કોપી પણ જોતી હોય તો એ પણ હું છે ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી દઈશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ આપણા એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો. હેલ્પર ભરતીનો કોર્સ છે એ લોન્ચ કરેલો છે 499 રૂપિયામાં જન્માષ્ટમી સ્પેશિયલ ઓફરના લીધે. બરાબર છે. 2 દિવસ સુધી છે આ સ્કીમ રહેશે પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે. બરાબર છે. એમાંથી માત્ર ને માત્ર 20 સીટ હવે બાકી છે. જો તમે જોડાવા માગતા હો તો આજે જ જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. એમાં 499માં આપણે છે 50 માર્કની ટેકનિકલ વિષય છે એના વિશે આપણે માહિતી આપીશું. બરાબર છે. ટોટલ યુનિટ વાઇઝ એની યુનિટ વાઇઝ છે એ MCQ PDF મૂકીશું, ને ત્યારબાદ છે એની ટેસ્ટ છે આપણે લઈશું. બરાબર છે. હવે તમે જો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોડાઈ દેજો. તમામ ક્લાસની લિંક ત્યાં શેર કરવામાં આવશે. અને જે આ હેલ્પલાઇન નંબર છે, તમને કોઈ પણ જાતનો કંઈ ક્વેરી હોય, પૂછવું હોય તો અહીંયા તમે કોલ કરી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને જો તમે મોક ટેસ્ટ નંબર 1નું કન્ટેન્ટ ના જોયું હોય તો એકવાર જોઈ લેજો, એ પણ તમને જોવા મળશે. પ્લે લિસ્ટની એકવાર મુલાકાત લઈ લેજો. બેઝિક નોલેજ આધારિત છે એ પોઈન્ટ 1ની PDF મૂકી દીધી છે. વિધિન 1 વીકમાં ટોટલ MCQ વાઇઝ PDF આવી જશે, અને ત્યારબાદ એની શરૂ થશે ટેસ્ટ. બરાબર છે. પરીક્ષા સુધીની છે એની વેલિડિટી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ અને નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, આ ફ્રી બટન છે, અહીંયા તમે ક્લિક કરવાનું ભૂલતા નહીં. આપણે ઘણા બધા ક્લાસ પણ હજી હેલ્પરના આપવાના છે, અને અહીંયા જોડાઈ જજો ખાસ. તો ડન છે. તો મળીએ મિત્રો. હવે જોઈએ આપણે મોક ટેસ્ટ નંબર 2 તરફ. જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો. કયા સ્ટ્રોકમાં છે એ પિસ્ટન BDC થી TDC તરફ ગતિ કરે છે અને બંને વાલ્વ બંધ રહે છે? બરાબર છે. TDCનું પૂરું નામ શું છે, BDCનું પૂરું નામ શું છે, આપણે ફર્સ્ટ ક્લાસમાં જોઈ ગયા છે. બરાબર, એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ નંબર 1 ના જોઈએ એ જોઈ લેજો. તમને ખ્યાલ આવશે કે બંનેનો ફૂલ ફોર્મ છે તમારે કોમેન્ટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઇટ આન્સર આવશે કમ્પ્રેશન સ્ટ્રોક. બરાબર છે. ક્યાં સ્ટ્રોકમાં પિસ્ટન BDC થી TDC તરફ ગતિ કરે છે, એમાં તમારો જવાબ આવશે કમ્પ્રેશન સ્ટ્રોક તરફ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કયા સ્ટ્રોકમાં પિસ્ટન TDC થી BDC તરફ ગતિ કરે છે અને ફ્યુઅલ બળવાથી પાવર ઉત્પન્ન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જવાબ આવશે પાવર સ્ટ્રોક. શું આવશે? પાવર સ્ટ્રોક. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તમારો જવાબ અહીંયા આવશે પાવર સ્ટ્રોક. ફર્સ્ટ લેક્ચર જોઈ લેજો તો તમને ડીપમાં માહિતી મળી રહેશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે વાહનને ગરમ થતું અટકાવવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો, વાહન હોય એ ગરમ થઈ ગયું હોય, ગરમ થતું અટકાવવા માટે કુલિંગ સિસ્ટમનો છે એ ઉપયોગ થાય છે. એમાં ફ્યુઅલ સિસ્ટમ, લુબ્રિકેશન કે ઇગ્નિશન નહીં આવે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે એન્જિનમાં ઘર્ષણ ઓછું કરવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે લુબ્રિકેશન સિસ્ટમ છે, જેના પરિણામ સ્વરૂપે એન્જિનમાં ઘર્ષણ ઓછું કરવા માટેની સિસ્ટમ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પેટ્રોલ એન્જિનમાં કયો ભાગ છે જે પિસ્ટન સિલિન્ડરની અંદર હવા અને ફ્યુઅલને મિશ્રણને દાખલ કરે છે? હવે પેટ્રોલ એન્જિનમાં એવો કયો ભાગ આવેલો છે જે પિસ્ટન સિલિન્ડરની અંદર હવા અને ફ્યુઅલના મિશ્રણને દાખલ કરે છે? 5મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે ઇન્ટેક વાલ્વ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇન્ટેક વાલ્વ. એક્ઝોસ્ટ વાલ્વ નહીં આવે, સ્પાર્ક પ્લગ નહીં આવે, ફ્યુઅલ ઇન્જેક્ટર પણ નહીં આવે. 6થા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે ડીઝલ એન્જિનમાં કયા સ્ટ્રોકમાં માત્ર હવા સિલિન્ડરમાં દાખલ થાય છે? ડીઝલ એન્જિનમાં કયો સ્ટ્રોક છે જેમાં માત્ર હવા જ છે સિલિન્ડરમાં દાખલ થાય છે? તો એમાં આવશે સક્શન સ્ટ્રોક. શું આવશે વિદ્યાર્થી મિત્રો?
સક્શન સ્ટ્રોક નહીં આવે, પાવર સ્ટ્રોક નહીં આવે, કમ્પ્રેશન સ્ટ્રોક નહીં આવે, એક્ઝોસ્ટ સ્ટ્રોક. સી જો તમારો પરફેક્ટલી રાઇટ આન્સર આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કયા એન્જિનમાં કાર્બ્યુરેટરનો ઉપયોગ થાય છે? 7મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ કે એવું કયું એન્જિન છે જેમાં કાર્બ્યુરેટરનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારો જવાબ આવશે પેટ્રોલ એન્જિન. પેટ્રોલ એન્જિન છે એમાં કાર્બ્યુરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો, આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. તમને ટેકનિકલના આવા જ બધા પ્રશ્નો 50 માર્કના આપવાના છે. 50માંથી 40+ માર્ક આવે એની ગેરંટી આપણી, બરોબર છે. એના માટે તમારે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જવાનું છે. અને બાકી આપણે હેલ્પલાઇન નંબર આપેલો છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ પણ કરી શકો છો. કયા એન્જિનમાં ફ્યુઅલ ઇન્જેક્ટરનો ઉપયોગ થાય છે? આવું જો તમને પરીક્ષામાં આવશે તો ડીઝલ એન્જિન છે એ ડીઝલ એન્જિનમાં છે એ ફ્યુઅલ ઇન્જેક્ટરનો ઉપયોગ થાય છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કયા પ્રકારના એન્જિનમાં ઓછી ગરમી ઉત્પન્ન થાય છે? એવું કયું એન્જિન છે જેમાં ગરમી ઉત્પન્ન ઓછી થાય છે? એમાં તમારો રાઇટ આન્સર આવશે પેટ્રોલ એન્જિન. પેટ્રોલ એન્જિનમાં છે એ ગરમી ઓછી ઉત્પન્ન થાય છે, બરોબર છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે એવું કયું એન્જિન છે કે જેમાં ગરમી વધુ ઉત્પન્ન થાય છે? બરોબર છે. 10મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઇટ આન્સર આવશે ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિનમાં છે એ વધુ ગરમી ઉત્પન્ન થાય છે, બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન. કયા એન્જિનમાં સ્પાર્ક પ્લગ હોય છે? આવું જો તમને પરીક્ષામાં પૂછે કે નીચેના પૈકી કયું એન્જિન છે જેમાં સ્પાર્ક પ્લગ હોય છે? અહીંયા તમારો રાઇટ જવાબ આવશે એસઆઈ એન્જિન, બરોબર. સીઆઈ નહીં આવે, ઇલેક્ટ્રિક પણ નહીં આવે અને સ્ટીમ પણ નહીં આવે. ખાસ એટલે ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય તેવો છે, બરોબર છે. આ ખાસ મગજમાં બેસાડી દેજો કે એન્જિનના પ્રકારમાં તમને પૂછે કે કયા એન્જિનમાં સ્પાર્ક પ્લગ હોય છે તો એમાં હંમેશા એસઆઈ એન્જિન જ આવે, બરોબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કયા એન્જિનમાં વાહનમાં એન્જિનનું ટોર્ક ઊંચું હોય છે? બરોબર છે. કયા એન્જિનના વાહનમાં એન્જિનનું ટોર્ક ઊંચું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિનમાં છે એ હંમેશા વાહનનું ટોર્ક છે, એન્જિનનું ટોર્ક એ હંમેશા કેવું હોય છે? ઊંચું હોય છે. કેવું હોય છે? ઊંચું હોય છે. પિસ્ટનને સિલિન્ડરની અંદર ગતિ કરવા માટે કોણ જવાબદાર હોય છે? તો કે કનેક્ટિંગ રોડ છે, કનેક્ટિંગ રોડ એ પિસ્ટનને સિલિન્ડરની અંદર ગતિ કરવા માટે જવાબદાર હોય છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેના પૈકી કયો એવો ભાગ છે જેનો ઉપયોગ પિસ્ટન અને ક્રેન્કશાફ્ટ વચ્ચેના ગતિનું ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી છે? બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારો જવાબ આવશે કનેક્ટિંગ રોડ. શું આવશે? કનેક્ટિંગ રોડ છે જે પિસ્ટન અને ક્રેન્કશાફ્ટ ગતિનું ટ્રાન્સફર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે એન્જિનમાં એવો કયો ભાગ છે જે વાલ્વ ખોલવામાં અને બંધ કરવા માટે જવાબદાર હોય છે? બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો કે એમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઇટ આન્સર આવશે કેમશાફ્ટ નામનો ભાગ છે એન્જિનની અંદરનો, જે એન્જિનનો વાલ્વ ખોલવામાં અને વાલ્વને બંધ કરવા માટે છે એ જવાબદાર છે. ખાસ યાદ રાખજો, બરાબર. કેમશાફ્ટ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. તો કે ફ્લાયવ્હીલનું મુખ્ય કાર્ય છે એ નીચેના પૈકી કયું છે? તો કે એન્જિનની રોટેશનલ એનર્જી સ્ટોર કરવા, તેને સ્થૂલ બનાવવા માટે ફ્લાયવ્હીલ મુખ્યત્વે કાર્ય કરે છે, બરોબર. ખાસ યાદ રાખજો. આને તમે બીજી રીતે ફેરવી પણ પૂછી શકે કે એન્જિનની, આ પ્રશ્ન તરીકે પૂછી શકે કે એન્જિનની રોટેશનલ એનર્જી સ્ટોર કરવી હોય અને સ્મૂથ બનાવવી હોય, નહીં, એન્જિનની રોટેશનલ એનર્જી સ્ટોર કરવા અને સ્મૂથ બનાવવાનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કોનું છે? એસઆઈ એન્જિન, સીઆઈ એન્જિન, ફ્લાયવ્હીલ કે કેમશાફ્ટ? તો આમાં શું તમારો જવાબ આવશે? ફ્લાયવ્હીલ, બરાબર. એટલે એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે તમારી ભૂલ પડવી ના જોઈએ, તમારે યાદ રાખવું પડશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે એન્જિનમાં
પાવર સ્ટ્રોક પછી કયો સ્ટ્રોક આવે છે? કે એન્જિનમાં પાવર સ્ટ્રોક આવી જાય પછી કયો સ્ટ્રોક આવે છે? તો કે એક્ઝોસ્ટ સ્ટ્રોક છે એ એન્જિનમાં પાવર સ્ટ્રોક પછી આવતો સ્ટ્રોક છે. ડન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચેના પૈકી કયા પ્રકારનું એન્જિન છે જેને વધુ લુબ્રિકેશનની જરૂર પડે છે? 18મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે 4 સ્ટ્રોક એન્જિન છે જેને વધુ પ્રકારના લુબ્રિકેશનની છે એ જરૂર પડશે. ખાસ યાદ રાખજો. ડન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે ડીઝલ એન્જિનમાં ઈંધણના દહન માટે શું જરૂરી છે? તો કે ડીઝલ એન્જિનમાં ઈંધણના દહન માટે ઊંચું તાપમાન અને દબાણ છે એ ખૂબ જ જરૂરી છે. બરોબર છે. બાકી સ્પાર્ક નહીં આવે, ઇલેક્ટ્રિક કરંટ પણ નહીં આવે ને પાણી પણ નહીં આવે. ડીઝલ એન્જિનમાં જો તમારે એન્જિનનું દહન છે એ ક્યારે થાય? તો કે ઊંચું તાપમાન અને દબાણ હોય તો થાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પેટ્રોલ એન્જિનમાં ઇંધણના દહન માટે શું જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્ર એમાં સ્પાર્ક આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ તમારો સ્પાર્ક. એમાં કમ્પ્રેશન, ઊંચું તાપમાન ને પ્રેશર નહીં. આ બધા પ્રશ્નો તમને માઇનોર ફેરવીને પૂછે. બેઝિક થોડીક પણ ભૂલ થાય ને એટલે તમારે 1 માર્ક ગયો. એટલે બધા પ્રશ્નો તમારે એક સ્મૂથલી સમજવાના છે. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આવા જ બધા પ્રશ્નો આપણે કામગીરીના લેવાના છીએ. બરોબર. આપણે એક પોઈન્ટ તો મૂકી પણ દીધો છે, તમે એપ્લિકેશન પર જોઈ શકશો. બરોબર છે. કયા પ્રકારના એન્જિનમાં ફ્યુઅલને સળગાવવા માટેનો ગ્લો પ્લગનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે ડીઝલ એન્જિન. શું આવશે? ડીઝલ એન્જિનમાં છે ફ્યુઅલને સળગાવવા માટે કયા પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે? ગ્લો પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કયા પ્રકારનું એન્જિન છે જેમાં એક્ઝોસ્ટ વાયુનો ઉપયોગ કરી ટર્બોચાર્જર કાર્ય કરે છે? નીચેના પૈકી એવું કયું એન્જિન છે જે ટર્બોચાર્જરનો ઉપયોગ કરીને એક્ઝોસ્ટ વાયુનો ઉપયોગ કરીને ટર્બોચાર્જર કાર્ય કરે છે? બરોબર છે. ખાસ એટલે ખાસ છે એ તમારા બધા પ્રશ્નો મગજમાં ઉતારી દેવાના છે. ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થશે. આમાં તમારો જવાબ આવશે ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એન્જિનનું કયું કમ્પોનન્ટ એન્જિન ટ્રાન્સમિશન સિસ્ટમને કનેક્ટ કરે છે અને ડિસ્કનેક્ટ કરે છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 જ મિનિટ થોડુંક નાનું કરી દઈએ. યસ, ડન. ચાલો. એન્જિનનું એવું કયું કમ્પાઉન્ડ એન્જિન અને ટ્રાન્સમિશન સિસ્ટમને કનેક્ટ કરે છે અને ડિસ્કનેક્ટ કરે છે? એન્જિનનો એવું કયો પાર્ટ છે? બરોબર. તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે ક્લચ. શું આવશે? ક્લચ. એન્જિનનો એવો કયો ભાગ છે જે કમ્પોનન્ટ એન્જિન અને ટ્રાન્સમિશન જે સિસ્ટમ છે એને શું કરે છે? કનેક્ટ કરે છે અને ડિસ્કનેક્ટ કરે છે. તો એનું એ કોણ કરે? ક્લચ કરે. કોણ કરે? ક્લચ. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ બધા પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે. કયા પ્રકારના એન્જિનમાં છે વાલ્વ અને કેમ્પ શાફ્ટ છે એ હોતા નથી? 24મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે 2 સ્ટ્રોક એન્જિન છે એ 2 સ્ટ્રોક એન્જિનમાં છે એ વાલ્વ અને કેમ્પ શાફ્ટ છે એ હોતા નથી. જો હોતા નથી પૂછ્યું છે નથી પૂછ્યું. બરોબર છે. એમાં 4 સ્ટ્રોક નહીં આવે, પેટ્રોલ નહીં આવે અને ડીઝલ પણ નહીં આવે. ડન. બાલ હોય, કેમ્પ શાફ્ટ એ ખરેખર એમાં હોય જ નહીં. એ 2 સ્ટ્રોક એન્જિનના લક્ષણો કહી શકાય. બરોબર. એવી રીતે પણ પૂછી શકે કે નીચેના પૈકી 2 સ્ટ્રોક એન્જિનમાં કોનો સમાવેશ થતો નથી? બરોબર છે. એમાં વાલ્વ હોય, કેમ્પ શાફ્ટ હોય અને બીજા અન્ય 2-3 ઓપ્શન આપ્યા હોય તો આ બંને તમારે યાદ રાખવાના છે. ડન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એન્જિનનું એવું કયું પ્રવાહી છે જે એન્જિનના પાર્ટ્સને ઠંડા રાખે છે અને લુબ્રિકેટ કરે છે? બરોબર છે. 25મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે એન્જિન ઓઇલ. વિદ્યાર્થી મિત્રો એન્જિન ઓઇલ છે જે એન્જિનના વિવિધ પ્રકારના પાર્ટો હોય એ ગરમ થઈ જાય તો એને ઠંડા કરી દે અને લુબ્રિકેટ છે એ કરે છે.
આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ક્લાસ ખૂબ જ સારો લાગ્યો છે, બરાબર છે. ડન. મોક ટેસ્ટ નંબર 2 તમને ખૂબ એટલે ખૂબ જ છે એ સારી લાગી છે. હવે તમે આ કોર્સ છે ઓનલી ફોર 499માં ટેકનિકલના બધા આવા પ્રશ્નોની PDF તમને મળી જશે અને એની ટેસ્ટ પણ આપણે એપ્લિકેશન પર પોઈન્ટ વાઇઝ લઈશું, બરાબર છે. માનો કે આજે આ 50 પ્રશ્નો જોયા કે 25 પ્રશ્નો જોયા, આપણે આ તો યુટ્યુબમાં જોયા, બાકી એપ્લિકેશન પર આપણે 50 પ્રશ્નો મૂકશું, બરાબર. એક PDF આવી ગઈ છે, જોઈ લેજો. ટોટલ PDF છે એ એક વીકમાં અપલોડ થઈ જાય છે. પછી એની 1 બાય 1 આપણે ટેસ્ટ લઈશું એપ્લિકેશન ઉપર, બરાબર છે. એની ફીસ છે માત્ર ₹499, 2 દિવસ પૂરતી. પ્રથમ 50 વિદ્યાર્થી માટે 20 સીટ બાકી છે. જો તમે જોડાવા માગતા હોય તો જોડાઈ દેજો. બાકી આપણે યુટ્યુબ ઉપર પણ ઘણી બધી મોક ટેસ્ટ લેવાના છે, પણ બધું નહીં લઈએ, બરાબર છે. મોસ્ટ ઓફ આપણે એપ્લિકેશન પણ લઈશું. આ ચેનલમાં ટેલિગ્રામ ચેનલ છે આપણી, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. ત્યાં ટોટલ ડીપમાં માહિતી આપવામાં આવશે અને વધુ માહિતી માટે છે આપણો હેલ્પલાઇન નંબર આપેલો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.